જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 15. મેડિકલ કોલેજથી હોસ્પિટલમાં 5મા માળે તુલસીના રૂમ સુધી પહોંચવામાં 5-7 મિનિટથી વધારે સમ લાગે તેમ ન હતો. છતાં ચિંતન એટલી બધી ઉત્તેજનામાં આવી ગયો હતો કે પંખો હોય તો ઉડીને તુલસી પાસે પહોંચી જાઓ. રસ્તામાં મળતા નર્સ ડૉક્ટરો સામે રોજ કરતાં જુદી ઢબે મલકતો મરકતો ઉતાવળે પસાર થઈ જતો હતો. હરકની ચાળી ખાતો પોતાનો ચહેરો લિફ્ટના અરીસામાં જોયા પછી જીન્સ પેન્ટના ખિસ્સામાંથી રૂમાલ કાઢી તેણે મુખ પર એવી રીતે ફેરવી દીધો કે જાણે ઉભરાઈ જતી ખુશાલી સાચવીને રૂમાલમાં સંતાડી દેવા માંગતો હોય. તુલસીના રૂમની બહાર પહેરો ભરતા રાઇફલધારી પોલીસ સામે સહેજ હસી લઈ મુલાકાતીઓના પ્રવેશ સામે મનાઈ ફરમાવતું બારણે લટકતા બોર્ડ પર તીરછી નજર રાખી લઈ ચિંતને હળવેકથી ટકોરો માર્યો. હોસ્પિટલ સ્ટાફ કે પહેરો ભરતા પોલીસ માટે હવે ચિંતન બહારના માણસ જેવો રહ્યો ન હતો. દિવસમાં એકાદ વખત તો તુલસીનું મોં જોવા તે અચૂક રૂમમાં જઈ આવે છે એ વાત હોસ્પિટલમાં હવે કોઈથી અજાણ પણ ન હતી. યસ ના ઉદ્ગાર સાથે અડધું બારણું ઉઘાડી સિસ્ટર ડિસોઝા દેખાઈ એટલે ગુડ મોર્નિંગ સિસ્ટર કહેતો એ મરક મરક હસવા લાગ્યો. મે આઈ? પ્રવેશ માટેની તેની વિનંતી પર વિચારવું પડે તેમ હોય એવા ભાવ સાથે ડિસોઝા અડધા ઉઘાડા બારણા વચ્ચે ઊભી રહી તેને શરારતથી જોતી રહી. પછી ગંભીર ભાવ ધારણ કરી લઈ બારણે ઝૂલતું બોર્ડ દેખાડ્યું. વાંચતા આવડે છે? ચિંતને પણ સામે એવી જ રમતિયા ઢબે માથું ધૂણાવ્યું. ડીન સાહેબની પરમિશન લીધી છે? જવાબમાં ચિંતને ફરી ડોકું ધૂણાવતા કહ્યું, આપની પરમિશન માંગુ છું. મે આઈ? પેશન્ટ સાથે તમારે નિકટનું સગપણ છે? ડિસોઝાના એ સવાલ સામે ચિંતન ન તો ડોકું ધૂણાવી શક્યો કે ન સગપણનું નામ આપી શક્યો એટલે ડિસોઝાને ગમ્મત પડતી હોય તેમ બોલી, પેશન્ટ સાથે બ્લડ રિલેશન ન ધરાવતા હોય એવા કોઈ વિઝિટર્સને મારાથી અંદર આવવા ન દેવાય. તો તમે મને અંદર આવતો રોકી જ ન શકો સિસ્ટર. ચિંતને હકના રણકા સાથે સંભળાવ્યું. તુલસી ગોસ્વામી સાથે મારે બ્લડ રિલેશન છે. ત્યારે ડિસોઝાની આંખો પહોળી થઈ. તો પછી ક્યારના કહેતા કેમ નથી કે શું રિલેશન છે? 3 વર્ષ પહેલાં તુલસીની નાખોરી ફૂટી અને નાકમાંથી ઘણું લોહી વહી ગયું ત્યારે મારું બ્લડ તેના શરીરમાં ચડાવ્યું હતું. સાંભળતા ડિસોઝા ઘડીભર માટે ડ્યુટી પરની નર્સનો શિષ્ટાચાર વિસરી જઈ ખડખડાટ હસી પડી. તમારી આ જોક પર તમને અંદર આવવાની પરમિશન આપું છું કહીને તેણે બારણું જરા વધારે ઉઘાડ્યું પણ રસ્તો તો રોકી જ રાખ્યો. પ્લીઝ પેશન્ટને મળવાનો હેતુ કહી શકશો? એક ગુડ ન્યૂઝ આપવા છે. બોલતા બોલતા ચિંતનના ચહેરા પર ઉપસી આવેલી સુરખીએ ડિસોઝાને ગેલમાં લાવી દીધી. શું ગુડ ન્યૂઝ છે ચિંતન? સૌ પ્રથમ તુલસીને જ સંભળાવવા જોઈએ એવી ખુશખબર છે. હવે ડિસોઝાના ચહેરાની રેખાઓ એકાએક તંગ થઈ ગઈ. અત્યાર સુધી જોક કહી સંભળાવીને હસી લીધું પણ હમણાં કહેલી વાત જોકમાં ખપાવી શકાય તેમ ન હતી. તુલસીની બાબતમાં ચિંતન આવી જોક કરે પણ નહીં. જેને સાનભાન નથી એ તુલસીને પહેલ વહેલા સંભળાવવાની ચેષ્ટામાં બીજા કોઈને તો ચસકી ગયેલા મગજનું લક્ષણ દેખાત પણ ડિસોઝાને તો એમાં ખુશખબર સંભળાવનારની કરુણતાના દર્શન થયા. પ્લીઝ કમ ઇન. અંદર આવવાનો રસ્તો કરી આપી પોતે ત્યાંની ત્યાં જ ઊભી રહીને બોલી, તમે ખુશખબર સંભળાવી દો ત્યાં સુધી હું બહાર ચાલી. નહીં સિસ્ટર, ખુશખબર ખાનગી નથી, કહેતા ચિંતને શર્ટના ખિસ્સામાંથી ગળી કરેલો કાગળ કાઢ્યો. પરીક્ષાનું રિઝલ્ટ લઈને આવ્યો છું. રિયલી? ડિસોઝાના અસુંદર ચહેરા પરથી ગંભીરતા ઓસરવા લાગી. ધેટ મીન્સ કે તમે એક્ઝામમાં? કહેતી એ હાથ લંબાવતી હતી પણ ચિંતને તેના હાથ અને વાક્ય બંનેને અધવચ્ચે જ રોકી દીધા. સિસ્ટર, તુલસીને મેં વચન આપેલું કે રિઝલ્ટ લઈને સીધો જ હું તારી પાસે આવી પહોંચીશ. પછી તુલસીના બિછાના પાસે જઈ માથા નજીક સ્ટૂલ ખેંચી લઈ તેણે ઉમેર્યું, હું એને ખબર આપીશ અને એ મને વધાઈ. ચિંતને સમજીને છેલ્લો વાક્ય અધ્યાહાર રાખ્યો હતો. એ સમજી ગયેલી ડિસોઝા જાણે એમના એકાંતમાં વચ્ચે આવવા ન માંગતી હોય તેમ રૂમની બારી બહાર નજર રાખતી ઊભી રહી ગઈ. રોજની જેમ થોડીવાર તુલસીનું મુખ એકી ટશે નિહાળી લીધા પછી ચિંતને રિઝલ્ટ વાંચી સંભળાવવા માટે કાગળની ગળી ખોલવા માંડી. બંને તરફ પીઠ રાખીને બારી બહાર ડોકાતી ડિસોઝાના કાન પર આત્મીયતાની લાગણીથી ટહુકતા ચિંતનના શબ્દો સંભળાવા લાગ્યા. સાચો સાથ તુલસી આ ખુશખબર સાંભળવા માટે ઉત્કટ હોય. પોતાનો શબ્દ ઝીલી લેવાની ચેતના સાથે આંખો બીડીને એકી ચત્તે પડી હોય એમ ચિંતન સંભળાવતો હતો.
તુલી, તું મને વારંવાર ચીડવતી રહેતી કે મેડિકલ કોલેજમાં લાગવગથી તને એડમિશન અપાવી દીધું, પણ પરીક્ષામાં મારી લાગવગ માંગવા નહીં આવતો. પહેલા વર્ષની એક્ઝામમાં જ તું ઉકાળીને આવવાનો. એ વખતે તારું મોઢું જોવા જેવું હશે. પહેલ વહેલા તારું એ રૂપાળું મોં દેખાડવા મારી પાસે જ આવજે. આવું કહી કહીને તે મને પજવવામાં કાંઈ બાકી રાખ્યું ન હતું. તુલી, અને આજે ફર્સ્ટ MBBSમાં ફર્સ્ટ ક્લાસ પાસ થઈને પુરાવા સાથે તારી સામે આવ્યો છું, ત્યારે આંખો મીચી રાખવાની અંચી કરે છે. કાંઈ વાંધો નહીં, કાન તો તું બંધ કરી શકે તેમ નથી, એટલે સાંભળ્યા વગર તારે છૂટકો નથી. પછી ચિંતને માર્કશીટમાંથી દરેક વિષયમાં કેટલામાંથી કેટલા માર્ક્સ મળ્યા એ સંભળાવીને ટોટલ માર્ક્સના પર્સન્ટેજ પણ કાઢી આપ્યા. પૂરા 67% માર્ક્સ લઈ આવ્યો છે બંદો. તેના જવાબમાં ચિંતનના કાને ડૂસકું અફડાયું. ત્રાટક દ્રષ્ટિથી તુલસીને તાકી રહેલી તેની આંખોની પાંપણો ફરકી ગઈ ત્યાં બીજું ડૂસકું સંભળાયું. તુલસીના મુખ તરફ ઝૂકેલા ચિંતને હવે ટટ્ટાર થઈ જઈને બારી તરફ ડોક ફેરવવી પડી. સિસ્ટર, સ્ટૂલ પરથી ઊભો થતો એ 2 ડગલા આગળ વધ્યો ત્યારે હિપકા ગળી જવાની ચેષ્ટામાં ડિસોઝાની પીઠ ધ્રુજતી દેખાઈ. સિસ્ટર ડિસોઝા, મારા ફર્સ્ટ ક્લાસ પાસ થયાના ગુડ ન્યૂઝ સાંભળીને તમને હર્ષના હિપકા આવી ગયા કે? ત્યારે પીઠ ફેરવતા પહેલાં ઝટપટ આંસુ લૂછી નાખવા ડિસોઝા પોતાનો કર્ચીફ શોધવા સ્કર્ટના ખિસ્સા ફંફોસતી દેખાઈ. લ્યો સિસ્ટર. પોતાના રૂમાલ સાથે ચિંતન તેના તરફ હાથ લંબાવ્યો. અંતરની નિર્માણ લાગણી ક્યારેય પીગળીને આંસુ રૂપે ઉભરાઈ આવે છે. એને સાચવીને આ રૂમાલમાં સંઘરી લો. ચિંતનના શબ્દો હૃદયને સ્પર્શી ગયા હોય તેમ આંસુ લૂંટતી ડિસોઝાને એક ડૂસકું વધારે આવી ગયું. પછી પરાણે હસવાના પ્રયાસ સાથે ચિંતન તરફ ફરી. તુલસીની સાથે તમને આ રીતે વાત કરતા સાંભળીને તમને એમ થયું કે ચિંતનનું ચસકી ગયું છે. નહીં, એવું ન બોલો, ઠપકાભર્યા સ્વરે બોલતી ડિસોઝાએ ઉમેર્યું. મને મારો બોયફ્રેન્ડ પિન્ટો યાદ આવી ગયો. અને એની યાદમાં આંસુ આવી ગયા? ના, મનોમન મારાથી કમ્પેરિઝન થઈ ગઈ. તુલસીના બોયફ્રેન્ડ સાથે મારા બોયફ્રેન્ડની સરખામણી થઈ ગઈ. સિસ્ટર લિલિયન, પ્લીઝ મને તુલસીનો બોયફ્રેન્ડ નહીં, માત્ર ફ્રેન્ડ જ કહો. ચિંતને સ્પષ્ટતા કરવી પડી. અમારા સમાજમાં બોયફ્રેન્ડ શબ્દ ક્યારેય ગેરસમજ ઊભી કરી દે છે, અને અમારા સમાજમાં ફ્રેન્ડ જેવો ન હોય એવા છોકરાને બોયફ્રેન્ડ તરીકે ઓળખવા માટે છોકરીઓ અધીરી બની જાય છે. રૂમના હાથ ખુલ્લા બારણા તરફ નજર નાખી લઈ ડિસોઝાએ આગળ ચલાવ્યું. ચિંતન, પેલો પિન્ટો પણ મારો એવો જ બોયફ્રેન્ડ હતો. લાભ લઈને છટકી ગયો. એકવાર પૈસા હાથમાં આવ્યા પછી મોં દેખાડવા પણ રોકાયો નહીં. ઓહ, ચિંતનને હવે સમજાયું કે ડિસોઝાના રુદનમાં લૂંટાઈ ગયાનો આઘાત હતો. સિસ્ટર, તમારા કેટલા પૈસા પડાવી ગયો પિન્ટો? 12,500. રકમ સાંભળીને ચિંતનની આંખો પહોળી થઈ ગઈ. 12,500 રૂપિયા? આ તો તમારા આખા વર્ષના પગાર જેટલી રકમ. નહીં, એ મારા પોતાના પૈસા ન હતા. અમે બંને ભેગા મળીને ત્રીજા માણસ પાસેથી તુલીના નામે 12,500 પડાવ્યા હતા. સાંભળતા જ ચિંતનની ગરદન ટટ્ટાર થઈ. તુલસીના નામે? પૂછતા આંખોમાં ઉભરાઈ આવતા રોષને એ માંડ રોકી શક્યો. સિસ્ટર, તમે આ શું બોલી ગયા? જે ઘણા વખતથી મનમાં સંઘરીને સંતાપ વેઠી રહી હતી એ બોલી ગઈ. ફરી દરવાજા તરફ એક નજર નાખી લઈ ડિસોઝાએ આગળ ચલાવ્યું. મનનો ભાર હળવો કરવા સન્ડેની સવારે ચર્ચમાં જઈ પ્રિસ્ટ પાસે કન્ફેશન કરી આવી હતી. છતાં પણ હૃદયનો સંતાપ ઓછો ન થયો, એટલે અહીં તમારી હાજરીમાં તુલસી સમક્ષ કબૂલાત કરી દેવા માંગુ છું. સાચું બોલવાના વિચાર માત્રથી માણસનો ચહેરો કેવો સુંદર લાગવા માંડે છે. સિસ્ટર ડિસોઝાને સ્નિગ્ધ દ્રષ્ટિથી ચિંતન નિહાળતો રહ્યો. પછી પૂછી નાખ્યું, પણ એ કબૂલાતમાં મારી હાજરીની શું જરૂર? હમણાં તુલીને ખુશખબર આપવામાં તમે મારી હાજરીનો વાંધો લીધો ન હતો મિસ્ટર મજમુદાર. રણકતા અવાજે ડિસોઝા બોલી ગઈ. મૂર્છામાં સૂતેલી તુલસી કાંઈ જ સાંભળવાની નથી, છતાં પરીક્ષામાં પાસ થવાના ગુડ ન્યૂઝ સૌ પ્રથમ તુલસીને સંભળાવવા તમે આવી પહોંચ્યા. મારી હાજરીમાં આવી ચેષ્ટા કરવા માટે તમને સંકોચ ન જાગ્યો? હું તમારા વર્તનને વેદ્યાપણામાં ખપાવી દઈશ એવોય તમે વિચાર નહોતો કર્યો. તેમાંથી મને એક વાત સમજાઈ. શું? એમ પૂછવાની અધીરાઈ દબાવી રાખીને ચિંતને તેને આપમેળે જ બોલવા દીધી. લાગણીમાં ચેતન હોય તો કોઈ ચીજ જડ નથી રહેતી, એ મને હમણાં સમજાયું. કોઈ વ્યક્તિ આપણી સામે હાજર ન હોય છતાં આપણે એના જડ ગણતા ફોટો સામે શું કામ વાત કરી લઈએ છીએ? ચર્ચના ફાધરને અનેકવાર બોલતા સાંભળ્યા કે જડ જણાતી આ જીસસની મૂર્તિમાં સમગ્ર વિશ્વનું ચેતન ભર્યું છે, અને આપણે હાલતા ચાલતા અને ચેતનવંતા ગણાતા માનવી વારંવાર જળની જેમ પાપ કરતા રહીએ છીએ. એમના વચન દ્વારા
સમાજમાં બહુ અઘરો લાગતો એ ઉપદેશ અત્યારે તમારા વર્તન દ્વારા સાવ સહેલાઈથી સમજાઈ ગયો. એટલે જ તમારી હાજરીમાં હું તુલસી સમક્ષ કબૂલાત કરવા માંગુ છું કે માય સિસ્ટર ગોસ્વામી, તને નિમિત્ત બનાવીને મેં પેલા સૂરજ નારાયણ પાસેથી 12,500 રૂપિયા પડાવ્યા હતા. સૂરજ નારાયણ નામ સાંભળતા જ ચિંતનના શરીરમાં ઝણઝણાટી પ્રસરી ગઈ. કેમ, ક્યારે, કેવી રીતે પૈસા પડાવ્યા એ પૂછવાની ઉત્તેજના માંડ દબાવી શક્યો. તમારા હાવભાવ જોતા લાગે છે ચિંતન કે સૂરજ નારાયણ તમને પણ ભટકાઈ ગયો હોવો જોઈએ. ચિંતન આનાકાની કરવાનું વિચારતો હતો, પણ ડિસોઝાએ જવાબ સાંભળવાની રાહ જોયા વગર કહેવાનું ચાલુ રાખ્યું. તુલસીના એક્સિડન્ટ પછીના પહેલા રવિવારે એ અહીં આવેલો. હું ત્યારે તુલસીની ડ્યુટીમાં હતી. આમ તો એ પ્રધાન પુત્રે પોતાની આઈડેન્ટિટી છુપાવીને બધી હિલચાલ કરી હતી, પણ એની અસલિયત મારા જાણમાં આવી ગયેલી એટલે મેં પણ તેની સામે ચાલબાજી ખેલવા માંડી. ડિફેન્સ મિનિસ્ટર મળતા પહેલાં પોતાની અંતિમ ઈચ્છા તુલસીને કાગળમાં લખીને આપતા ગયા હોવાના ખ્યાલે તેને બહાવરો બનાવી દીધો હતો. કદાચ લખાણનો એ કાગળ તુલસીએ એક્સિડન્ટ પહેલાં તેના લોકરમાં મૂક્યો હશે એવી માન્યતાથી મારી મારફત લોકરની ચાવી મેળવવાની તેની મુરાદ હતી. પછી ડિસોઝા શ્વાસ ખાવા રોકાઈ એટલે ચિંતને એક જ વાર તેને પૂછવું પડ્યું. ત્યાર પછી ડિસોઝાએ અટક્યા વગર બાંદ્રાની સીશોર હોટલ સુધીની બધી જ વાત એકી શ્વાસે કબૂલાત કરવાની ઢબે ધીમા અવાજે કહી સંભળાવી. પછી છેલ્લે નિશ્વાસ નાખીને વાત પૂરી કરતા કહ્યું, 1.25 લાખ રૂપિયાને બદલે અમને 12,500 મળ્યા. છતાં હું અને પિન્ટો ખુશ હતા. પણ માહિમના ચર્ચમાં મધર મેરી સમક્ષ તુલસીના સાજા થવાની માનતામાં હું કેન્ડલ પ્રગટાવવા ગઈ એટલી વારમાં પૈસા સાથે પિન્ટો રફુચક્કર થઈ ગયો. ઓહ, હમદર્દી દાખવવા જતાં ચિંતનથી બોલાઈ ગયું. આઈ એમ વેરી સોરી. શેને માટે ચિંતન? જાણે પોતાની વાત આ માણસ સમજ્યો ન હોય એવા ઉદ્ગાર સાથે ડિસોઝા બોલી ઉઠી. આવું કરવા માટે હું ઠપકાને પાત્ર છું, છતાં તમે સોરી શું કામ કહો છો? પેલા માણસને મેં છેતર્યો કે પિન્ટો મને છેતરી ગયો એની કોઈ દિલગીરી રહી નથી, પરંતુ તુલસીને નામે આવી છેતરપિંડી કરવા બદલ મારો આત્મા સતત ડંખ્યા કરતો હતો. ચિંતન વિચારમાં પડી ગયો. ડિસોઝાની કબૂલાતના કેન્દ્રમાં તો પેલો સૂરજ નારાયણ જ હતો. મુકુરની જેમ તેણે ડિસોઝાને પૈસાની લાલચમાં લપટાવી, છતાં બંનેમાં ફાવ્યો નહીં. કદાચ ડિસોઝાએ બીજા કોઈને આ વાત કરી દીધી હશે તો તુલસીની જિંદગીનું જોખમ વધી જશે. તુલસી 7 કરોડ સ્વિસ ફ્રાંકનું રહસ્ય જાણીને બેહોશ બની ગઈ છે એની કોઈને પણ ગંધ આવવી ન જોઈએ. નહીંતર સિસ્ટર, જે વાત તમે હમણાં કહી એ બીજા કોઈને અગાઉ? નોટ એટ ઓલ. ડિસોઝા મક્કમ અવાજે બોલી ગઈ. કોઈને આવી વાત કરવા જાઉં તો હું જ હલકી ઠરું ને. અત્યારે પણ મહામહેનતે મનોબળ એકઠું કરીને કબૂલ કરી શકી. કદાચ પેલા પિન્ટોએ કોઈને. નોટ પોસિબલ. એના હાથમાં પૈસા આવ્યા એટલે 15 દિવસમાં તો એને દુબઈનો જોબ મળી ગયો. કદાચ પિન્ટો એને ઘેર પત્રમાં કોઈને એવું લખીને કાંઈ લખી નાખે. કદાચ 4-6 મહિને પાછો આવીને કોઈની પાસે બોલી નાખે. એ હવે ક્યારેય પાછો નહીં આવે કહીને ડિસોઝાનો કંઠ રૂંધાવા લાગ્યો. ત્યાં પહોંચીને એની મધર પર તેણે ખુશખબરીનો એક લેટર લખ્યો હતો અને ત્યાર પછી કાલ રાત્રે એને ઘેર એક તાર આવ્યો કે પિન્ટો લોસ્ટ હિઝ લાઈફ ઇન ટ્રક એક્સિડન્ટ. ઓહ ગોડ! ચિંતને ચીસ પાડવા જેવી પીડા અનુભવી. સો ટેરેબલ. ધેટ ઇઝ ડેસ્ટિની. ડિસોઝા જાણે એક રાતમાં આઘાત પચાવી ગઈ હોય તેમ ભીના છતાં સ્વસ્થ અવાજે બોલી. સાચું કહું ચિંતન, તુલસીના નામે છેતરપિંડી કરીને મેળવેલા એ પૈસામાંથી મને મારો હિસ્સો મળ્યો હોત તો કદાચ મારો પણ એવો જ અંજામ આવત. ડિસોઝાના બોલવામાં ભારોભાર સચ્ચાઈ વર્તાઈ, છતાં ચિંતનને ગળે વાત ઉતરી નહીં. જગતમાં જો આવો ન્યાય તોડાતો હોત તો અન્યાય કરનારાઓનું નિકંદન નીકળી ગયું હોત. મારી વાત માનવામાં નથી આવતી ને મિસ્ટર મજમુદાર? જાણે એના મનોભાવ વાંચી લીધા હોય તેમ ડિસોઝા બોલી ગઈ. કેટલાક માણસો એટલા બધા પ્યોર હોય છે કે એને દુભાવનાર પર દુઃખના પહાડ તૂટી પડે છે. તુલસી એવી જ નિર્મળ છે. તમે જોજો, એને રીબાવનારને જીસસ ક્રાઇસ્ટ ક્યારેય માફ નહીં કરે. એને છેતરનારો કુદરતની સજામાંથી ક્યારેય છટકી નહીં શકે. જાણે હમણાં ચર્ચમાંથી ધર્મગુરુનો ઉપદેશ સાંભળીને આવી હોય એવી ઢબે બોલતી ડિસોઝાને સાંભળી ચિંતનને દલીલ કરવાનું મન થયું કે તુલસી જેવી નિર્મળ વ્યક્તિને તારા જીસસ ક્રાઇસ્ટે આવી ક્રૂર સજા કરી જ શું કામ? પરંતુ આવું બોલીને સિસ્ટર ડિસોઝાની ધાર્મિક લાગણી શું કામ દુભાવી? આવું વિચારતો ચિંતન જવા માટે ઊભો થતો હતો ત્યાં રૂમનું અધખુલ્લું બારણું આખું ઉઘડી ગયું. અરે ચિંતન, તું અહીંયા છે?
હાથમાં બપોરના છાપા સાથે ડૉક્ટર શ્રીકાંત અંદર ધસી આવ્યા. આપણને કોઈને યાદ કેમ ન રહ્યું કે આજે સખારામના કેસનો ચુકાદો આવવાનો હતો, કહી તેણે સંધ્યાકાળ નામ ધરાવતું મરાઠી છાપું તેની સામે બધા છાપા કરતાં પહેલું બહાર પડતું મરાઠી છાપું તેની સામે ધર્યું. સેશન્સ કોર્ટમાં સખારામને 6.5 વર્ષની કેદ થઈ. બસ 6.5 જ વર્ષ. દાંત ભીસીને બબડતા ચિંતને તેના હાથમાંથી સંધ્યાકાળ લઈને વાંચવા માંડ્યું. કેજીએમ હોસ્પિટલના વોર્ડમેન સખારામ કોલ્હાપુરે એ જ હોસ્પિટલની નર્સ પર 3 માસ અગાઉ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. એ ગુનો પુરવાર થતાં એડિશનલ સેશન્સ જજ દેવિકલ રાંગડેકરે આરોપીને 6.5 વર્ષની સખત કેદની સજા ફરમાવી. આરોપીને આ કાર્યમાં દૂર રહીને સાથ આપનાર બીજા આરોપી સદાનંદને અદાલતે માત્ર 3 માસની સાદી સજા ફરમાવી હતી. જ્યારે સખારામને મદદ કરનાર ત્રીજો આરોપી કાશીનાથ તાજનો સાક્ષી બન્યો હોવાથી અદાલતે તેને માફી બક્ષી દીધી. સખારામ કોલ્હાપુરે બચાવ પક્ષના વકીલની ઉપરવટ જઈને પોતાના ગુનાનો એકરાર કરી એ પાપમાંથી છુટકારો અપાવવા યોગ્ય સજા ફરમાવવાની ન્યાયમૂર્તિને અરજ કરી ત્યારે અદાલત ખંડમાં આશ્ચર્ય પ્રસરી ગયું હતું. આ ચુકાદા સામે કોર્ટમાં તે અપીલ કરી શકે છે એવું કહેવામાં આવ્યું. ત્યારે પણ સખારામે અપીલમાં જવાનો સાફ ઇનકાર જાહેર કરી દીધો હતો. એટલે આ કેસનો કાયમી નિકાલ આવી ગયો એમ કહી શકાય. પણ સખારામની મધમતાનો ભોગ બનેલી નર્સ તુલસી ગોસ્વામી છેલ્લા 3 માસથી બેશુદ્ધ હાલતમાં પડી છે. ત્યાં સુધી બીજા બધા માટે તો આ કેસ લટકતો જ ગણાય. અહેવાલનું છેલ્લું વાક્ય ચિંતનને સ્પર્શી ગયું. તુલસીની જિંદગીનો કેસ કોણ જાણે ક્યાં સુધી લટકતો રહેશે. ડૉક્ટર શ્રીકાંતના હાથમાં છાપું આપતી વખતે ચિંતનને કહેવાનું મન થયું કે મારી પરીક્ષાનો ચુકાદો પણ આજે જ આવ્યો. એ કેવું જોગાનું જોગ. શનિવારે બપોરે બેંકમાંથી છૂટીને ઘેર આવેલા પુત્રના પગલામાં ગોસ્વામીજીએ રોજ કરતાં વધારે સ્ફૂર્તિ અને ગતિનો ભાસ થયો. હંમેશા એ ઘરમાં દાખલ થતો ત્યારે આવી ગયો એવા પિતાના ઉદ્ગારનો જવાબ મોટાભાગે મુકુંદ માથું હલાવીને કે પાપણ પટપટાવીને આપી અંદર પત્ની પાસે ચાલ્યો જતો. ક્યારેક ઘેર મોડા આવતા પુત્રને કેમ આજે મોડું થયું ભાઈ એવી પૂછા કરતા પિતાને 1-2 વાર સરખો જવાબ નહીં મળ્યા પછી ગોસ્વામીજીએ એવું પૂછવાનું એ બંધ કરી દીધું હતું. કેમ છો બાપુજી? સ્ફૂર્તિથી ઘરમાં દાખલ થતાની સાથે જ મુકુંદે ઘણા વખત પછી આ રીતે ખબર પૂછ્યા એટલે ગોસ્વામીજી મનમાં હરખાયા. મજામાં છું ભાઈ કહીને ગોસ્વામીજી પુત્રના મુખભાવ નિહાળવા લાગ્યા. ત્યારે મુકુંદ પામી ગયો કે પિતાની ચકો નજરે પોતાના આજના વર્તનનું પરિવર્તન પકડી પાડ્યું છે. હું ફ્રેશ થઈને આવું પછી આપણે નિરાતે સાથે ચા પીએ કહેતો એ અંદરના ઓરડા તરફ સરકી ગયો. ત્યારે તો ગોસ્વામીને ગંધ આવી ગઈ કે દીકરો બાપ પાસેથી કંઈક કામ કઢાવી લેવાનું નક્કી કરીને જ બહારથી આવ્યો લાગે છે. આમ તો પિતા પુત્ર વચ્ચે નિરાતે બેસી વાતચીત કરવાનું ભાગ્યે જ બનતું. ગોસ્વામીજી મહિનાની 1લી તારીખે બેંકમાંથી 250 રૂપિયા લઈ આવીને વહુના હાથમાં આપી દેતા. ઘરખર્ચ માટે રાખો કહીને ઉમેરતા, ખૂટે તો બીજા માંગી લેજો. જો કે પોતાની ખાધા ખોરાકી રૂપે દર મહિને 250 આપતા ગોસ્વામીજીએ છેલ્લા 2 મહિનાથી ખોરાક લેવાનું બંધ કરી દીધું હતું. ડૉક્ટરને પૂછી લઈને માત્ર દૂધ અને ફ્રૂટનો આહાર અપનાવી લીધો હતો. ફ્રૂટ પોતે જાતે જ માર્કેટ જઈને લઈ આવતા જેથી દીકરાએ એનો ખર્ચ ભોગવવો ન પડે. અનાજ બંધ કર્યા પછી મુકુંદે એકવાર જિજ્ઞાસા ખાતર પૂછેલું, આમ કેમ કર્યું બાપુજી? ત્યારે પોતે તેના સંતોષ ખાતર કહેલું. ડૉક્ટરે ઘી તેલ અને મીઠું સાવ ઓછું કરી નાખવાનું કહ્યું. પણ આપણને એવી બાફેલી રસોઈ જીભે લાગે નહીં એટલે કાચા શાકભાજી અને ફળ ચાલુ કરી દીધા. એમાં બીજો કોઈ કાટકૂટ તો નહીં. ન પિતાએ પુત્રને જણાવી દીધું કે ન પુત્રવધુએ તેના પતિને કહ્યું કે રસોઈ બાબત સસરા વહુ વચ્ચે થોડી ચળબળ થયા પછી આ ફેરફાર થઈ ગયો હતો. વાહ, ચા આવી ગઈ. પત્ની ચાની ટ્રે મૂકી ગયા પછી બેઠક ખંડમાં પ્રવેશ કરતા મુકુંદે બાજી ગોઠવતા ખેલાડીની ઢબે પિતા સામે બેઠક લઈને ટીપોઈ પર એરમેલનું લાંબુ પરબીડિયું મૂક્યું. પુત્રની બંને ધારણા સાચી પડી. પડેલી ધારણા પ્રમાણે પિતાની દ્રષ્ટિ એરમેલ તરફ ખેંચાઈ અને બીજી ધારણા મુજબ એમણે સવાલ પણ પૂછ્યો, પરદેશથી કોઈનો પત્ર આવ્યો લાગે છે? કહી જાણ કરીને આગળ બોલવાનું મુલતવી રાખવા માટે મુકુંદે ચાનો કપ હોઠે માંડ્યો. અડધો કપ ચા પીવાઈ ગયા પછી પિતાની જિજ્ઞાસા તીવ્ર બનતી ન દેખાઈ ત્યારે તેની પોતાની જ અધીરાઈ ખૂટી ગઈ. લંડનથી બેંકના સરનામે આવેલો સુરજ નારાયણનો પત્ર છે. ધાર્યું હતું એ જ નીકળ્યું હોય તેવી સ્વસ્થતાથી ગોસ્વામીજીએ ચા પીવાનું ચાલુ રાખ્યું. જો કે અંદર ખાનેથી તો એમનું ભીતર ખરબડી ઉઠ્યું હતું. ભાવિનો કોઈ અમંગળ બનાવ
કેટલાકને અગાઉથી એંધાણી આપી દે તેમ 5-7 દિવસથી ગોસ્વામીજી અકારણ અકળામણ અનુભવતા હતા. તુલસીની દુર્ઘટના અગાઉ પણ બહુ બુરી રીતે એમનો જીવ ચૂંથાતો રહ્યો હતો. પત્ર વાંચી સંભળાવું. ચાનો કપ પૂરો કરી મુકુંદ હુકમનું પાનું પાડવાની અદાથી પરબીડિયું હાથમાં લઈ અંદરથી પત્ર કાઢવા લાગ્યો ત્યારે પિતાએ તેને અધવચ્ચે જ અટકાવી દીધો. વાંચી સંભળાવવાની જરૂર નથી. કંઈ સંભળાવીશ તોય ચાલશે. તો સાંભળો. પરબીડિયાને ટીપોઈ પર પછાડી સહેજ છાતી ફૂલાવી પિતા સામે દ્રષ્ટિ મેળવ્યા વગર જ એણે શરૂ કર્યું. સુરજનારાયણજી લખે છે કે તમારી બહેનને સારવાર માટે લંડન લઈ આવવાનો હવે આ છેલ્લો ચાન્સ છે. થોડા દિવસ પછી બિઝનેસ અંગે મારે અમેરિકા જવાનું થશે. ત્યાંથી લંડન પાછા આવતા કેટલો સમય લાગશે એ કહેવાય નહીં. મેં તમને મોકલેલી એર ટિકિટો પણ હવે થોડા દિવસ પછી ઇનવેલિડ થઈ જશે. તમે તત્કાળ તમારી બહેનને લઈને લંડન આવી પહોંચો તો અમેરિકા જવાનું થોડા દિવસ માટે હું મુલતવી રાખું. નહીંતર આ વાત હંમેશાને માટે ભૂલી જઈએ. મેં મારી ફરજ બજાવી. તમને તમારી ફરજ બજાવતા કોણ રોકે છે એ મને તો સમજાતું નથી. એકી શ્વાસે પત્રનો સાર મુકુંદે એવો સડસડાટ સંભળાવી દીધો કે અનેકવાર વાંચીને ગોખી રાખ્યો હોય. પિતાના પ્રત્યાઘાત જાણવા તેણે આંખ ઊંચી કરી તો ગોસ્વામીજી પાપણ ઢાળીને વિચારમાં ગરકાવ થયેલા દેખાયા. સાંભળીને તત્કાલ ના ન પાડી દીધી એથી મુકુંદે રાહત અનુભવી. જોકે આજે કોઈ પણ ભોગે ના નહીં સાંભળવાના દ્રઢ સંકલ્પ સાથે એણે ઘરમાં પગ મૂક્યો હતો. મુકુંદ, મને સમજાતું નથી કે આવા ઘોર કળિયુગમાં આવા સજ્જન માણસો ક્યાંથી મળે. એમ જ કહેવા માંગો છો ને બાપુજી? મુકુંદ આવેશમાં વચ્ચે બોલી ઉઠ્યો. કળિયુગમાં લાખો સખારામો વચ્ચે આવો એક સુરજનારાયણ પણ ઈશ્વર પેદા કરે છે. નહીતર તો માણસને માણસાઈમાં શ્રદ્ધા જ ક્યાંથી રહે બાપુજી? સાચી વાત છે તારી. ફરી પાપણ ઢાળી દેતા ગોસ્વામીજીએ પૂછ્યું. તને શું લાગે છે મુકુંદ? આમાં બીજું લાગવા જેવું પણ શું? સોમવારે બેંકમાં મારા પર એનો ફોન આવે એટલે કહી દઉં છું કે અમે વિના વિલંબે તુલસીને લઈ રવાના થઈએ છીએ. ત્યારે ગોસ્વામીજીનું આંખો સાથે મોં પણ પહોળું થઈ ગયું. મુકુંદ જે તોરમાં બોલી રહ્યો હતો તેની સામે કોઈ દલીલ કામ લાગવાની ન હતી. છતાં કહેવું પડ્યું. આપણે હોસ્પિટલના ડૉક્ટરોની સલાહ. હવે મારે કોઈની સલાહ લેવી નથી કે ચિઠ્ઠીઓ પણ નાખવી નથી. એરમેલ લેટરને ટીપોઈ પર પછાડતા મુકુંદે ઊંચા અવાજે સંભળાવ્યું. સખારામના કેસનો ફેસલો આવી ગયો. હાઈકોર્ટમાં અપીલ પણ થવાની નથી એટલે એ બહાનું ટળી ગયું. છતાં એ લોકો તુલસીને આપણી જેમ સ્વજન જેવી ગણીને ટ્રીટમેન્ટ આપે છે. આપણી પાસેથી પાયનો ખર્ચ લેતા નથી. ડૉક્ટરો નર્સો પોતાના સમયનો હસતા મુખે ભોગ આપે છે એટલે એમને સમજાવવામાં આપણું શું જાય છે? સમજાવવાથી એ લોકો માનવાના નથી બાપુજી. મુકુંદના અવાજનો સૂર ઊંચે ચડતો હતો. હોસ્પિટલવાળા 3 મહિનામાં કાંઈ સુધારો લાવી શક્યા નહીં અને હવે તુલસી પરદેશની સારવારથી સાજી થઈ જાય તો એમની નામોશી થાય એવી પણ એમને દહેશત હશે. મુકુંદ, તું ન ગણો થવાની હદે નહીં જા. ગોસ્વામીજીએ આંખો કાઢી. મન ફાવે તેમ ધારી લઈને મન ફાવે એવા આક્ષેપ નહીં કર. તુલસીની આવરદા હશે તો અહીંયા પણ સાજી થઈ જશે. હું હોસ્પિટલવાળાની ઈચ્છા વિરુદ્ધ કાંઈ જ નહીં કરો એ તો મને ક્યારનું સમજાઈ ચૂક્યું છે. મુકુંદના બોલવામાં તીખાશ આવવા લાગી. તમે એ લોકોના ઉપકાર હેઠળ દબાઈ ચૂક્યા છો એટલે. અને તું પરોપકારી સુરજનારાયણના ઉપકાર હેઠળ જવા માંગે છે. મારી બહેનને ખાતર હું ગમે તે કરવા તૈયાર છું. મારી બહેન? ગોસ્વામીજીના દાંત ભીસાયા. આજ સુધી જેની તે પરવા કરી ન હતી એ હવે મારી બહેન થઈ ગઈ એટલા માટે કે તમે બંને તેના નામે પરદેશ ફરી આવવા માંગો છો. આવું કાંઈ એ બોલી શક્યા નહીં. ધાર કે તુલસીના પિતા તરીકે હું સંમતિ ન આપું તો મુકુંદના જડબા તંગ થઈ ગયા. ચહેરાનો રંગ રતાશ પકડવા લાગ્યો. બારણા પાછળ ઊભી બધું જોતી સાંભળતી પત્ની તરફ નજર પડી ત્યારે એની આંખો મેણું સંભળાવતી દેખાઈ. સદા બાપથી દબાયેલા તમે હવે મૂંગા થઈ જવાના. જાણે ધૂંધવાતા અગ્નિમાં ઘી રેડાયું હોય તેમ મુકુંદે ભડકો કર્યો. તમે સંમતિ નહીં આપો તો હું તમારી અને હોસ્પિટલ સામે કોર્ટમાં અરજી કરીશ. ત્યાં જાહેર કરીશ કે આ બધા ભેગા થઈ મળી મારી બહેનને પરદેશની સારી સારવાર ન મળે એવું કાવતરું ઘડી કાઢ્યું છે. મુકુંદ, ગોસ્વામીજીએ ફાટેલા અવાજે રાડ પાડી. કાવતરું? હા, કાવતરું. મુકુંદે સામી ત્રાડ નાખી. પછી જોજો મુંબઈના એક છાપામાં તમારા બધાની આબરૂના કેવા ધજાગરા થાય છે તે. એટલું સાંભળતા જ ગોસ્વામીજીના ચહેરા પર પસીનો રેલાવા માંડ્યો. શરીરમાં ધ્રુજારો અને છાતીમાં મૂંઝારો ઉપડ્યો. આ ઉશ્કેરાટને અંકુશમાં નહીં લે તો હવે ત્રીજો અને છેલ્લો હાર્ટ એટેક નક્કી છે એવો અંદરથી પોકાર સંભળાયો હોય તેમ ગોસ્વામીએ આંખો મીચી દઈ આવેશને સંયમની મુઠ્ઠીમાં જકડી લીધો.
જીદે ચડેલો અને કોઈને ચડાવેલો દીકરો હવે ધાર્યું કરીને જ રહેવાનો છે. એ સમજાઈ ગયા પછી અણસમજુને સમજાવવાનો કાંઈ જ અર્થ ન હતો. ભલે ભાઈ, ધ્રુજતા અવાજે માંડ બે શબ્દો ઉચ્ચાર્યા પછી ગોસ્વામીએ ચહેરા પરથી નીતરતો પસીનો લૂછ્યો. છાતીને ડાબો હાથ દાબી દઈને થોડો ઘસી લીધો. હૃદય અને કંઠમાં થોડી રાહત થઈ એટલે બોલ્યા, ભલે ભાઈ, કદાચ એમાં તુલસીની ભલાઈ હશે. તું સગો ભાઈ થઈને બહેનનું અહિત થાય એવું તો ન જ કરે ને. સાંભળતા જ મુકુંદને છલાંગ મારીને પત્ની પાસે પહોંચી જવાનું જોશ ચડી આવ્યું. પણ પિતાને હજુ કાંઈ કહેવાનું બાકી છે એવું લાગ્યું એટલે ઊંચો નીચો થતો બેસી રહ્યો. જવાની તૈયારી કર, પણ હમણાં જાહેર નહીં કરતો. ભલે બાપુજી, ઉત્સાહભેરે બોલી તો ગયો, પણ જાહેર નહીં કરવાનું કારણ જાણવાનું કુતૂહલ રોકી ન શક્યો. બહાર જાહેર કરવામાં શું વાંધો બાપુજી? વાંધો? દુઃખનો ઘૂંટડો ગળે ઉતારતા રોકાઈને મધુકર ગોસ્વામીએ કહેવું પડ્યું. બટુક મહારાજ પાસે જઈને સારો દિવસ નક્કી કરી આવું, પછી જ બહાર પાડીએ તો સારું. પ્રસ્તાવ પર પુત્રનું મોં બગડતું દેખાયું એટલે ગોસ્વામીએ સત્વરે ઉમેર્યું, બટુક મહારાજે વર્ષો પહેલાં તુલસીની કુંડળી જોઈને કહેલું કે તમારી પુત્રીના ગ્રહોમાં પરદેશનો પ્રવાસ લખાયો છે. ખરેખર મુકુંદની ખુશાલી બેવડાઈ ગઈ. તો આજ સુધી તમે બોલ્યા કેમ નહીં? ચાલો આપણે બંને સાથે એમની પાસે જઈએ. એમાં તારી જરૂર નથી ભાઈ, કાલે રવિવાર છે. આજે હું જ એની પાસે જઈ આવીશ. તમે છાનામાના તમારી તૈયારીએ લાગી જાઓ. ત્યારે મુકુંદને જિંદગીમાં પ્રથમવાર પિતા પ્રત્યે પૂજ્યભાવ જાગ્યો હોય તેમ એ હાથ જોડીને ગોસ્વામીજીને પગે પડી ગયો. તમારા આશીર્વાદ હશે તો જરૂર અમને ફતેહ મળશે. પુત્રની એ ચેષ્ટાએ ગોસ્વામીજીને ગદગદ કરી મૂક્યા. મારા આશીર્વાદ હંમેશા તુલસી સાથે જ હોય છે ભાઈ. એ સિવાય મારે આપવા જેવું બીજું રહ્યું પણ શું છે? એ આશીર્વચનો સાંભળવાની ખેવના કર્યા વગર મુકુંદ જાણે હમણાં જ પરદેશ પહોંચી જવાનું હોય એટલા જનૂનથી અંદર બેસી ગયો. ત્યારે તુલસીના પિતાથી ઊંડો નિશ્વાસ નંખાઈ ગયો. ચિંતન, અત્યારે આપણા વચ્ચે જે કંઈ વાતચીત થાય છે એ તું તારા મનમાં જ રાખજે. સામે ઘૂઘવાતા શિવાજી પાર્કના દરિયાને તાકી રહેલા ગોસ્વામીજી ઘણીવારે બોલ્યા. ત્યારે ચિંતનના ચહેરા પર ચિંતાની રેખા ઉપસવા લાગી. પોતે હોસ્પિટલથી ઘર તરફ પાછો ફરતો હતો ત્યાં શેરીના નાકા પર જ ગોસ્વામીજી મળી ગયેલા. સારું થયું ચિંતન, તું મળી ગયો. આવ, આપણે શિવાજી પાર્ક સુધી ફરી આવીએ. ડૉક્ટરે કહ્યું છે કે હવે ધીમે ધીમે થોડું થોડું ચાલવાનું રાખો. ચાલો કાકા, ઘણા વખતથી મેં પણ દરિયો જોયો નથી, કહેતો પોતે તૈયાર થઈ ગયો હતો. તમે 1 મિનિટ ઊભા રહો, હું ઘેર બાને જાણ કરી આવું. નહીં ચિંતન, આપણને વાર નહીં લાગે, કહેતા ગોસ્વામી કાકાએ તેનો હાથ પકડી લીધો. પાછા ફરતા આપણે ટેક્સી કરી લઈશું. જો કે થોડું ચાલ્યા પછી ગોસ્વામીની શક્તિ ખર્ચાઈ ગઈ હોય કે ધીરજ ખૂટી ગઈ હોય તેમ જતી વખતે પણ ટેક્સી જ કરી લીધી હતી. ખુલ્લી હવામાં નિરાતે વાતો કરીશું કહીને આખા રસ્તે મૂંગા દરિયા કિનારે લઈ આવ્યા અને આવ્યા પછી પણ વાતચીત કરવાની શરૂઆત કરવામાં ઘણો સમય લીધો. ત્યારે ચિંતને બેચેની અનુભવવા માંડી હતી. તેમાં વાત મનમાં જ રાખવાનું કહ્યું હતું એટલે એની વ્યગ્રતા વધી ગઈ. નીચું માથું રાખી રેતીમાં આંગળી ફેરવતા તેને પૂછવું પડ્યું, શું વાત છે કાકા? તુલસીને લંડન લઈ જવાનું મુકુંદે નક્કી કરી નાખ્યું. હે? ગાસકો પડ્યો હોય તેમ ચિંતનની ગરદન ઊંચી થઈ ગઈ. મુકુંદભાઈએ નક્કી કરી નાખ્યું? પણ આમ એકાએક? એના પર પેલા સૂરજનારાયણનો તાકીદનો પત્ર આવ્યો. કઈ ગોસ્વામીજીએ બપોરે દીકરા સાથે થયેલી વાતચીતનો સાર કહી સંભળાવીને પૂછ્યું, તને શું લાગે છે ચિંતન? હું? મને? ચિંતનની જીભ ગૂંચળું વળી ગઈ, પણ આંખોમાં ડોકાતો ભય ગોસ્વામીજીની નજર બહાર ન રહ્યો. જો ભાઈ, તારા મનમાં જે કાંઈ હોય તે તું વિના સંકોચે કહી નાખજે. મારાથી કાંઈ છુપાવે તો તને તુલસીના સોગંદ છે, કહી ગોસ્વામીજીએ તેના ખભા પર હાથ મૂક્યો. તુલસીના પિતાના સ્પર્શમાં ચિંતનને લાચારીની ધ્રુજારી અનુભવી. તે દિવસે શ્રીનાથજીની છબી સમક્ષ હા નાની ચિઠ્ઠીઓ નાખી અને તેમાં ના આવી ત્યારે અમારા બધામાં સૌથી વધુ આનંદ તારા ચહેરા પર ચમકતો હતો ચિંતન. આજે મારે એનું કારણ જાણવું છે. તુલસીના સોગંદ આપીને તમે બધું જ જાણી લેવા માંગો છો કાકા? લાગણીના ભાવે કહીને ચિંતને તેમની સામે જોયું. કેટલીક વાત જાણવાથી હૃદય પર ભાર વધી જાય છે અને ક્યારેક જાણી લેવાથી હૃદય હળવું પણ થઈ જાય છે ચિંતન. ત્યારે તેમની નજરમાંથી નીતરતો વાત્સલ્યનો વિષાદ જીરવાતો ન હોય તેમ ચિંતનને નીચું જોઈ જવું પડ્યું. કહેતા પહેલાં ગળું ખંખેરી લેવું પડ્યું. જાણ કરતાં અગાઉ મારે એક અપરાધનો એકરાર પણ કરી લેવાનો છે. ગોસ્વામી કાકા,
શ્રીનાથજી પાસે મૂકેલી ચિઠ્ઠીમાં કપટ કર્યું હતું. એનો અવાજ તળાયો. છબીને ધરેલી બંને ચિઠ્ઠી નાની જ હતી અને હાની ત્રીજી ચિઠ્ઠી ખિસ્સામાં રાખી મૂકી હતી. સાંભળીને ચિંતને ધારેલો એવો કોઈ પ્રત્યાઘાત ગોસ્વામીજીના મુખ પર દેખાયો નહીં. કારણ વગર તું કપટ કરે એવો નથી ચિંતન, એટલે જ હું કારણ જાણવા માંગુ છું. કારણ પરવાર માટે કહેવા ન કહેવાની ઉલઝનમાં ગૂંચવાયા પછી ચિંતને દિલ ખોલી નાખ્યું. તુલસી કોઈ એવો ભેદ જાણે છે જે સ્વર્ગસ્થ ડિફેન્સ મિનિસ્ટરના પુત્ર સૂરજ નારાયણ માટે અતિ કિંમતી છે. મરતા પહેલાં એકાંતમાં બાબુ જગત નારાયણે તુલસીને કંઈક એવું લખી આપ્યું છે જે હાથ કરવા માટે સૂરજ નારાયણ ગમે એટલો ખર્ચ કરવા તૈયાર થાય. સાંભળીને ગોસ્વામીજીના મુખ પર ચિંતા ઉપસવા લાગી, છતાં આગળ સાંભળવા માટે એ ચિંતનના હોઠને તાકી રહ્યા હતા. તુલસી એ સાંજે થોડીવાર માટે હોસ્પિટલથી ઘેર આવી ત્યારે એણે મને એક કામ સોંપેલું. જગત નારાયણે પોતાના હાથે લંડન મોકલવા માટે લખી આપેલ ટેલેક્સ કરી આવવાનું કામ ચિંતી વખતે તુલસીએ મને પૂછ્યું હતું, ચિંતુ, 7 કરોડ સ્વિસ ફ્રાંકના કેટલા રૂપિયા થાય? ગોસ્વામીજીના કપાળ પર કરચલીઓ વળવા લાગી. એ ટેલેક્સમાં પિતાએ પુત્રને જણાવ્યું હતું કે કદાચ આપણો મેળાપ ન થાય તો તું હોસ્પિટલની નર્સ તુલસી ગોસ્વામીને મળજે અને એણે બજાવેલી સેવાના બદલામાં ગીતાજીનું પુસ્તક પણ ભેટ આપજે. હવે ગોસ્વામીજી બોલ્યા વગર રહી ન શક્યા. જે પુસ્તક સૂરજ નારાયણનો માણસ મને ઇન્સેન્ટિવ કેરમાં આપી ગયો હતો. નહીં કાકા, એનો માણસ નહીં, સૂરજ નારાયણ પોતે જ આપી ગયો હતો. કઈ ચિંતને બીજા પણ 2 આંચકા આપી દીધા. મુકુંદ અને ડિસોઝાને પૈસાની લાલચ આપી પેલો કાગળ હાથ કરવા સૂરજ નારાયણે આખી રાત એમના ઘરમાં ગાળી હતી અને તુલસીના લોકરની ડુપ્લિકેટ ચાવી મેળવવાની કેવી ચાલાકી અજમાવી હતી એ સાંભળીને ગોસ્વામીજી થોડીવાર અવાક બની ગયા. આ રાજકીય કાવા દાવામાં મારી નિર્દોષ તુલસી ક્યાં ફસાઈ ગઈ? નિશ્વાસ નાખીને આમ બોલી ગયા. પછી ઉમેર્યું, ચિંતન, તુલસી ભાનમાં આવે અને સૂરજ નારાયણને એના પિતાનો કાગળ મળી જાય એમાં ખોટું શું છે? મરતી વખતે કોઈએ ચીંધેલું કામ પાર પાડવું એ તો આપણી ફરજ છે. પહેલેથી મને આ ભેદની જાણ હોત તો હું સામે ચાલીને સૂરજ નારાયણને કહી દેત કે ભાઈ, તમે જરૂર એને સારવાર માટે લંડન લઈ જાઓ. એ ભાનમાં આવે, તમારી અમાનત તમને મળી જાય એટલે મારી તુલસીને પાછી મોકલી આપો. એ સિવાય અમારે બીજું કાંઈ ન જોઈએ. કામ પતી ગયા પછી એ તુલસીને પાછી તો મોકલી જ આપે કાકા, પણ જીવતી જાગતી તુલસીને નહીં, એના મૃતદેહને જ. ચિંતનના એ શબ્દોએ ગોસ્વામીજીને થથરાવી દીધા. આંચકા સાથે એ રાડ પાડવા જતા હતા, પણ ચિંતન, એ એક જ શબ્દ તેમના રૂંધાતા કંઠમાંથી બહાર પડ્યો. આવું અમંગળ મારે નહીં બોલવું જોઈએ ગોસ્વામી કાકા, પણ તુલસીના સોગંદ આપ્યા પછી મૂંગો કેમ રહી શકું? તેના અવાજમાં પીડા ઘૂંટાતી હતી. ભારતના મહાન દેશભક્ત ડિફેન્સ મિનિસ્ટર રાષ્ટ્રનો દ્રોહ કરી સ્વિસ બેંકમાં 7 કરોડ રૂપિયાની મૂંડી રોકતા ગયા છે. એ વાત એમનો પુત્ર ઈચ્છે ખરો? અને એ ભેદને ભેદ જ રહેવા દેવો હોય તો સૂરજ નારાયણ પોતાનો સ્વાર્થ સરી ગયા પછી તુલસીને જીવતી રહેવા દે ખરો? સાંભળતા જ શરીરમાં અસહ્ય ધ્રુજારી થઈ ગઈ હોય તેમ બંને હાથના પંજા એકઠા કરી ગોસ્વામીએ ધબકતી છાતી પર દાબી દીધા. ઘૂંટાતા શ્વાસે ક્યાંય સુધી ક્ષિતિજમાં ડૂબી રહેલા સૂરજને નીરખતા રહી એક ઊંડો નિસાસો નાખ્યો. કિનારા સાથે અફડાતા સમુદ્રના મોજાની જેમ મનને મૂંઝવતા વિચારો મગજમાં પછડાટ ખાઈને હૃદયના કિનારાને ભીંજવી જતા હતા. યશોદા માસી, જલ્દી આવો. સોમવારની સવારે 6 વાગે પોતાના ઘરના ઉંબરેથી સામેની દિશામાં મુકુંદે રાડ નાખી. ચિંતન, જલ્દી આવ, બાપુજીને કાંઈ થઈ ગયું. શું થયું ગોસ્વામીજીને? સવારની પૂજામાં બેસવાની તૈયારી કરતા યશોદાબેને મુકુંદની રાડ સાંભળી ઘરની બારીમાં ધસી આવતા પૂછ્યું, પણ જવાબ આપવાને બદલે મુકુંદ દવાકપણે આંસુ સારતો દેખાયો એટલે યશોદાબેન ફરી હાર્ટ એટેક આવ્યો શું બબડતા પુત્રને જગાડવા જતા હતા ત્યાં ચિંતન પોતે જ અમંગળના એંધાણ પામી ગયો હોય તેમ પથારીમાંથી બહાર ધસી આવી સડસડાટ સીડી ઉતરી સામે પહોંચી ગયો. બાપુજી રિસાઈ ગયા. છલાંગ મારતો ચિંતન પાસે આવ્યો ત્યારે મુકુંદની જીભે વાચા ફૂટી. હું જગાડવા ગયો તો હકારો ન આપ્યો. એનો ખુલાસો સાંભળવા રોકાયા વિના ચિંતન સીધું અંદર ધસી ગયો. અંદરના રૂમને ઉમરે પડી ગયેલા મોઢે ઊભેલી અનુએ તેને તુલસીના રૂમ તરફ આંગળી ચીંધી. બાપુજીએ કાલ રાત્રે બહેનના રૂમમાં સુવાની જીદ લીધેલી. એ શબ્દોમાં જ બધું સમજાઈ ગયું હોય તેમ ચિંતનના પગમાંથી જોશ ઓસરી ગયું. હાંફતા શ્વાસે તુલસીના રૂમનો ઉમરો ઓળંગીને અંદર જતા જ ચીર શાંતિમાં પોઢેલા ગોસ્વામીજીના સૌમ્ય મુખ પર દ્રષ્ટિ જડાઈ ગઈ.
મણમણની બેડીમાં પગ જકડાઈ ગયા હોય તેમ જુવાન ચિંતન ઘસડતી ચાલે એમના ખાટલા સુધી પહોંચ્યો. ગોઠણભેર નીચે બેસી ખાટલાની કિનારી પર ડાબો હાથ ટેકવી ચિંતને જમણા હાથની આંગળી ગોસ્વામીના નાક પાસે ધરીને જોયું તો શ્વાસ બંધ થઈ ચૂક્યા હતા. ચાદર નીચે ઢંકાયેલા હાથનું કાંડું હાથમાં લઈ નાડી તપાસી. નાડી ધબકતી બંધ થઈ ચૂકી હતી. બંને આંખની બંધ પાપણ વારાફરતી ઊંચી કરીને કીકીઓ તપાસી અને છેલ્લે છાતી પર કાન મૂકીને હૃદયના ધબકારા સાંભળવાની ચેષ્ટા કરી જોઈ. ત્યાં સુધીમાં યશોદાબેન, મુકુંદ અને તુલસીની ભાભી ત્રણેય અંદરથી આવીને તેની પાછળ ઊભા રહી ગયા હતા. ધીમે ધીમે ડોક પાછળ ફેરવી ક્ષણવાર માટે ત્રણેયને જોતા રહીને ચિંતને નકારમાં ગરદન હલાવી. આપણે મોડા પડ્યા એટલું સાંભળતા જ મુકુંદે પોક મૂકી અને અન્નુએ યશોદાબેનને વળકી પડી ધ્રુસકે ધ્રુસકે રડવાનું ચાલુ કરી દીધું. સ્ટોપ ઇટ! ચિંતનથી રાડ પડાઈ ગઈ. પલંગના કિનારા પર લટકતો ગોસ્વામીજીનો હાથ એ ચાદર નીચે ગોઠવવા જતો હતો. ત્યાં એના હાથમાં એક શીશી અફડાઈ. ઝાટકા સાથે શીશી બહાર કાઢીને જોયું તો ઊંઘની ટીકડીની ખાલી બોટલ. રોકકડ કરીને ગામમાં ઢંઢેરો પીટવાનો નથી. ત્રણે સામે પેલી ખાલી બોટલ ધરતા તેણે તાકીદ કરી. ગોસ્વામી કાકા ઊંઘની ગોળીઓ લઈ હંમેશાને માટે ઊંઘી ગયા. હાય હાય, એમણે આપઘાત કર્યો? તુલસીની ભાભી બરાડી ઉઠી. આખરે અમને બદનામ કરીને મર્યા. વહુ, થોડીવાર તો જીભ મોંમાં રાખો. યશોદાબેને આંખો કાઢી ઠપકો સંભળાવ્યો. મૃત્યુની અદબ રાખો. ખાલી શીશી જોઈ રહેલા ચિંતનના મનમાં કંઈક શંકા જાગી એટલે એણે ગોસ્વામીજીના પગ પાસેથી ચાદરનો છેડો ખસેડ્યો તો બે પગ વચ્ચેથી બીજી એક ખાલી શીશી હાથ લાગી. હૃદય પર કોઈએ ગરમ સીસું રેડ્યું હોય એવી દાહ અનુભવતા ચિંતને બંને ખાલી શીશી જમણા હાથની હથેળીમાં ગોઠવી મુકુંદ અને અન્નુ તરફ હાથ લંબાવ્યો. અંગારા ચાપતી રોષભરી નજરે બંનેને તાકી રહીને કહેવા જતો હતો, સાચવી રાખો તમારા પિતાજીની આ અંતિમ યાદગીરી. પણ યશોદાબેન તરફ ધ્યાન જતાં એ કટુ શબ્દોને હોઠથી પાછા વાળી દીધા. ફોન કરીને શ્રીકાંત અને શ્રીવાસ્તવજીને જાણ કરું છું. એ બેમાંથી કોઈ આવે નહીં ત્યાં સુધી તમારા મોં બંધ રાખજો, કહેતો ચિંતન ફોન કરવા ઘર તરફ ધસી ગયો. અડધી મિનિટમાં એ પાછો આવ્યો ત્યારે યશોદાબેન હાથમાં એક પરબીડિયું લઈને ઊભા દેખાયા. એમના ઓશિકા નીચેથી આ બંધ કાગળ નીકળ્યો. મુકુંદ હાથ લંબાવી પરબીડિયું લેવા જાય એ પહેલાં ચિંતને ઝાપટ મારીને બંધ કવર લઈ લીધું. પરબીડિયા પરની સૂચના વાંચી એની આંખો ચોંકી. આ કવર ચિંતનના હાથે જ ખોલાવજો. એ સૂચના સામે ઊભેલા ત્રણેયને સંભળાવી તેણે ધ્રુજતી આંગળીએ કવરની કિનારી ફાડી. અંદરથી કાગળ કાઢતા પહેલાં મુકુંદની સામે એક નજર નાખી લીધી અને કાગળની ગળી ખોલીને વાંચી સંભળાવતા પહેલાં મા સામે જોઈ લીધું. મારા સર્વ સ્વજનો. મથાળું વાંચતા જ ચિંતનના કંઠમાં રૂંધામણ થઈ આવી. ઘડીભર માટે આંખો મીચી ઊંડો શ્વાસ લઈને પત્ર વાંચી સંભળાવવાની હિંમત એકઠી કરી લીધી. આ લખાણ વંચાતું હશે ત્યારે હું તમારા વચ્ચે હોઈશ, છતાં નહીં હોઉં. શુભેચ્છાએ જીવન લીલા સંકેલી લઈને હું તમારા સૌની વિદાય લઈ રહ્યો છું. મારા આ ઈચ્છા મૃત્યુને અપમૃત્યુ તરીકે નહીં ઓળખાવતા. ઘણા વખતથી મારું અંતર મને કહ્યા કરતું હતું કે તુલસીની આવરદા માટે મારે જીવન અર્પણ કરી દેવું જોઈએ. એનું દુઃખ જોઈને મરવાની જેમ જીવ્યા કરવા કરતાં મારું જીવન સમર્પણ કરીને હું ઠાકોરજી પાસે તુલસીનું જીવનદાન માંગવા જઈ રહ્યો છું. એટલે તમે કોઈ મારો શોક કરશો નહીં. તમારા સૌ સમક્ષ મારી એક અંતિમ ઈચ્છા વ્યક્ત કરતો જાઉં છું કે તુલસીને સારવાર માટે પરદેશ મોકલશો નહીં. એ ગોસ્વામીજીની પુત્રી છે. આહાર વિહાર અને આચાર વિચારમાં તુલસીએ મરજાદનો સદા આગ્રહ સેવ્યો છે. એટલે એની શાનભાન પાછી ન આવે ત્યાં સુધી એની મરજી જાણ્યા વગર એને પરદેશ મોકલવી એ પાપ કર્યા બરાબર જાણજો. વાંચતા વાંચતા મુકુંદ પર એક નજર નાખી લઈ ચિંતને આગળ સંભળાવ્યું. રવિવારે બપોરે મેં એક કવર ડીન સાહેબ શ્રીવાસ્તવજીના નામે હોસ્પિટલના સરનામે પોસ્ટ કર્યું છે. એમાં મારું વસિયતનામું બીડ્યું છે, જે મારી ઉત્તરક્રિયા પછી ખોલીને વાંચવાની ભલામણ કરતો જાઉં છું. જતાં જતાં મારા અંતઃકરણનો અવાજ પણ સંભળાવતો જાઉં છું. તુલસી અચૂક ભાનમાં આવશે અને ત્યારે મારો આત્મા જ્યાં હશે ત્યાં પ્રસન્નતા અનુભવશે. લિખિતન આપ સૌના ઋણી મધુકર ગોસ્વામીના જય શ્રી કૃષ્ણ. ખંડમાં સન્નાટો છવાઈ ગયો. પિતાની અંતિમ ઈચ્છા જાણીને મુકુંદ અને તુલસીની ભાભી પૂતળા જેવા જડ બની ગયા. યશોદાબેનની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી અને ચિંતન કોરી ધાકો રાખે પત્રને કવરમાં પાછો મૂકી ગોસ્વામીજીના તકિયા પાસે રાખવા જતો હતો ત્યાં દરવાજાની ઘંટી રણકી ઉઠી.
એ લોકો જલ્દી આવી ગયા, કહેતો ચિંતન શ્રીવાસ્તવ અને શ્રીકાંત માટે દરવાજા ખોલવા બહાર આવ્યો તો બાણે કોઈ દેખાયું નહીં. એની નજર દરવાજાની જાળીમાંથી સવારનું છાપું નાખીને જઈ રહેલા ફેરિયા પર પડી. છાપું વાંચવાની તો કોઈ રુચિ ન હતી, છતાં પણ દરવાજેથી ઊંચકીને દીવાન પર મૂકી દેવા માટે એણે જવું પડ્યું. જરૂર ન હોવા છતાં રોજની આદત મુજબ છાપાના મથાળા પર તેનાથી નજર નંખાઈ ગઈ. વાંચેલા મથાળાનો મનમાં અર્થ ઉપસ્યો ન હોય તેમે છાપું મૂકી દેવા જતો હતો ત્યાં એના મગજમાં ઝબકારો થયો અને ફરી છાપાના મથાળા પર લક્ષ કેન્દ્રિત કર્યું. હવે અર્થ સમજાઈ જતાં એક તીણી ચીસ તેના ગળા સુધી આવીને અટકી ગઈ. પહેલા પાને સમાચાર છપાયા હતા કે ભારતના સ્વર્ગસ્થ ડિફેન્સ મિનિસ્ટરના પુત્રની લંડનમાં ધરપકડ. 5.5 લાખ પોન્ડ, આશરે 1 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ. ગુનો પુરવાર થાય તો બ્રિટિશ કાનૂન મુજબ 4 થી 5 વર્ષની સજાનો સંભવ. ઓહ ગોડ! ચિંતનના બંને હાથની મુઠ્ઠી ભીસાવા લાગી. ગોસ્વામીજી, તમે માત્ર એક રાત પૂરતી જ ધીરજ રાખી હોત તો તુલસીને લંડન મોકલવાની સમસ્યા આપોઆપ ઉકલી જવાની હતી. હવે સમજાય છે કે મુકુંદના પત્રમાં સૂરજનારાયણે અમેરિકા જવાની વાત કેમ લખી હતી. પિતાનો વારસો હાથમાં આવવાની આશામાં સૂરજનારાયણે 1 કરોડની હેરાફેરી કરી નાખી અને તેમાંથી છટકવાનો કોઈ રસ્તો નહીં દેખાયો હોય એટલે લંડનથી નાસી જવાનો પેત્રો વિચાર્યો હશે. ભીસાતા હૃદય પર ચિંતને બનાવનો સમય તપાસી જોયો તો શનિવારે સાંજે જ સૂરજનારાયણની ધરપકડ થયાનું છાપામાં લખ્યું હતું. એ વાંચતા જ તેના હાથમાંથી છાપું સરી પડ્યું. શનિવારે સાંજે શિવાજી પાર્કના દરિયાકાંઠે ગોસ્વામીજીએ તુલસીના સોગંદ આપીને મારી પાસેથી ભેટ જાણવાની જીદ ન કરી હોત તો? અરે, તુલસીના સોગંદ પચાવી જઈને મેં સાચી વાત એમનાથી ગુપ્ત રાખી હોત તો? એ બંને સવાલના જવાબમાં ચિંતનની બંને આંખો ઉભરાઈ આવી.